અત્યારે માર્કેટની અંદર મોડર્ન કારોનો ક્રેઝ છે અને આ કાર કોઈ સામાન્ય પરિવારનો વ્યક્તિ ન લઈ શકે, કારણ કે મધ્યમ વર્ગના લોકોના 1 વર્ષની આવક કરતાં પણ આ કારની કિંમત વધારે હોય છે. પરંતુ રતન ટાટાએ મધ્યમ વર્ગના લોકો માટે જ એક કારનું નિર્માણ કર્યું હતું અને એ કારનું નામ છે ટાટા નેનો. આ કારની કિંમત માત્ર 1 લાખ રૂપિયા જ હતી, પરંતુ આટલી સસ્તી કાર હોવા છતાં પણ આ કાર કઈ રીતે ફ્લોપ થઈ ગઈ અને આ કાર બનાવવાનો વિચાર રતન ટાટાને કઈ રીતે આવ્યો, આ બધી જ જાણકારી મેળવીશું આપણે આજના આ વિડીયોમાં. એક દિવસ જ્યારે રતન ટાટા પોતાની કારમાં જઈ રહ્યા હતા ત્યારે વરસાદમાં એક બાઇક પર એક પરિવારના 4 સભ્યો સાથે જઈ રહ્યા હતા. આ જોઈને જ રતન ટાટાને વિચાર આવ્યો કે હું આ બાઇક જેટલી સસ્તી કાર બનાવી દઉં તો, અને આ જ વિચારીને રતન ટાટાએ ટાટા નેનોનું નિર્માણનું કામ શરૂ કર્યું. રતન ટાટાને 1 લાખ રૂપિયા જેટલા સસ્તા બજેટમાં મધ્યમ વર્ગ માટે એક સારી કાર બનાવવી હતી. ટાટા ગ્રુપે આ પ્રોજેક્ટ પર ખૂબ મહેનત કરી અને 23 માર્ચ 2009ના રોજ ટાટા નેનો કાર લોન્ચ થઈ. આમ તો રતન ટાટાનું સપનું હતું કે આ કાર ફક્ત 1 લાખ રૂપિયામાં જ લોકોને મળે, પરંતુ શોરૂમમાં પહોંચ્યા બાદ ઓન રોડ પ્રાઇસ 1 લાખ રૂપિયા કરતાં વધી જતી હતી. ટાટા નેનો કાર લોન્ચ થયા પહેલા આ કારની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી હતી અને તમામ લોકો આ કારને ખરીદવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને એટલે જ આ કારનું બુકિંગ પણ ખૂબ જ સારું થયું. શરૂઆતમાં આ કારનું ઉત્પાદન ઉત્તરાખંડમાં કરવામાં આવતું હતું, પરંતુ આ કારની પ્રી બુકિંગ ખૂબ જ વધુ હતી, એટલે આ કંપની પશ્ચિમ બંગાળમાં પોતાનો મોટો પ્લાન્ટ સ્થાપવા માંગતી હતી. કંપની પશ્ચિમ બંગાળમાં પોતાના પ્લાન્ટની સ્થાપના કરવા માટે તૈયાર હતી, પરંતુ તેવામાં છેલ્લી ઘડીએ તેને મોટો ઝટકો લાગ્યો, કારણ કે ત્યાંના અમુક ખેડૂતોએ પોતાની જમીન આપવાની ના પાડી દીધી અને છેલ્લી ઘડીએ ટાટા મોટર્સે પોતાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પશ્ચિમ બંગાળને બદલે ગુજરાતના સાણંદમાં સ્થાપવાનું નક્કી કર્યું. હવે ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપ્યા બાદ આ કંપની પોતાની કારની ડિલિવરી સમયસર કરી નથી શકતી, કારણ કે અહીંયા કેપેસિટી ઓછી હતી અને કારોનું ઉત્પાદન થવું જોઈએ એથી ઓછું થતું હતું. પરંતુ ત્યાં બીજો ઝટકો ટાટાને એ લાગે છે કે 3 થી 4 બનાવો એવા બન્યા જેમાં ટાટાની કારમાં આગ લાગી. હજુ તો ટાટા નેનો કાર બજારમાં આવી જ હતી ત્યાં સમાચારમાં આવા ફોટા અને વિડીયોઝ આવવા માંડ્યા કે ટાટા નેનો કારમાં આગ લાગે છે અને સેફટીના ઘણા બધા ઇસ્યુ છે. તેથી લોકો કન્ફ્યુઝ થઈ ગયા અને જે લોકોએ બુકિંગ કરાવી હતી તે લોકો પણ બુકિંગ રદ કરાવવા માંગ્યા. આમ ટાટા પહેલાં તો મુસીબતમાં હતું જ, કારણ કે તે સમયસર ડિલિવરી નહોતું કરી શકતું અને એટલે જ અનેક બુકિંગ કેન્સલ થઈ રહ્યા હતા. તેવામાં આ વાત સામે આવી કે ટાટા નેનો ક્રાફ્ટમાં સેફટીના ઇસ્યુ છે અને આગ લાગે છે. ત્યારબાદ ધડાધડ આ કારના બુકિંગો કેન્સલ થવા માંડ્યા અને ટાટાને મોટો ફટકો પડ્યો. અને આમ તો લોકો કાર દેખાડા માટે પણ લેતા હોય છે, પરંતુ આ કાર સૌથી સસ્તી કાર હતી, એટલે આ કારને અમુક લોકો તો પસંદ જ નહોતા કરતા. આથી વધુ પૈસા દઈ સારી કાર લઈ અને લોકોમાં પોતાનું એક સ્ટેટસ ઊભું કરવા માંગતા હતા. આમ જેમ તેમ કરી 2009 થી 2019 સુધી તો પહોંચી ગયા, પરંતુ 2019 આવતા આ કારનું વેચાણ 0 થઈ ગયું અને અંતે ટાટા મોટર્સે નેનો કારનું પ્રોડક્શન કરવાનું જ બંધ કરી દીધું. આજે ભલે ટાટા મોટર્સે આ કારનું ઉત્પાદન બંધ કરી દીધું હોય, પરંતુ રતન ટાટાના આ સાહસને સલામ છે, કારણ કે 1 લાખની અંદર મોટા સ્પેસ સાથે અને સારા માઇલેજ સાથે કાર બનાવવી એ ખૂબ જ અઘરી વાત છે, પરંતુ એ રતન ટાટાએ કરી દેખાડ્યું. તો તમારામાંથી કોણ ટાટા નેનો કારમાં બેઠેલું છે કમેન્ટ જરૂર કરશો.